Hello students, Standard 5 subject English grammar and composition. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી જે ગ્રામર બુક છે બરાબર છે, એમાં યુનિટ 1, 2, 3, 4, 5 શીખી ગયા બરાબર છે. અને તમને મેં PDF પણ મોકલી આપી, જેથી કરીને તમે જે આપણું એક્સરસાઇઝ છે આપણી એને તમે PDFમાંથી જોઈને લખી શકો છો બરાબર છે. હવે આજે આપણે શીખીશું યુનિટ 6 વેર એટલે ક્યાં બરાબર છે. વેર એટલે ક્યાં, WHERE વેર એટલે ક્યાં, કઈ ઠેકાણે, કઈ બાજુ વગેરે. જો અહીં અમુક વ્યક્તિ કે વસ્તુના સ્થાન વિશે એટલે કે તે ક્યાં છે એમ પૂછવા જાણવા માટે વેરથી પ્રશ્ન વાક્ય શરૂ કરાય છે. કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય બરાબર છે, તો તે ક્યાં છે એ પૂછવા માટે આપણે શેના વડે પ્રશ્નની શરૂઆત કરી શકીએ, તો વેર વડે પ્રશ્નની શરૂઆત કરી શકીએ છીએ. અને પ્રશ્નના ઉત્તરમાં એટલે કે તમને વેર વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એનો જે જવાબ આપણે કઈ રીતના આપી શકીએ, તો ઇન એટલે માં, ON એટલે ઉપર, UNDER અંડર એટલે નીચે, અને NEAR નિયર એટલે પાસે જેવા પ્રિપોઝિશન્સ એટલે નામયોગી અવ્યયનો ઉપયોગ સ્થાન દર્શાવવા થાય છે બરાબર છે. એટલે તમારે શું યાદ રાખવાનું, ફક્ત કે આ જે છે બરાબર છે, ઇન એટલે માં બરાબર. દાખલા તરીકે કબાટમાં, બેગમાં, કંપાસમાં, ક્લાસમાં બરાબર, એ પ્રમાણે ઇન ધ ક્લાસ, ઇન ધ કપબોર્ડ, ઇન ધ બેગ બરાબર છે. ત્યાર પછી છે ઓન એટલે ઉપર. હવે તમારી ચોપડી, પુસ્તક તમારું બેન્ચીસ ઉપર હોય, ટેબલ ઉપર હોય તો શું કહેવાશે, ઓન ધ ટેબલ, ઓન ધ બેન્ચીસ બરાબર છે ને. તે જ પ્રમાણે અંડર એટલે નીચે, તો અંડર ધ કાર, અંડર ધ ટેબલ, કારની નીચે, ટેબલની નીચે, એ પ્રમાણે લખી શકાય. ત્યાર પછી છે નિયર એટલે પાસે. તો હવે તમારી જે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે એ તમારી પાસે હોય બરાબર બેન્ચીસ પર, તો તમે શું કહી શકો, તમારી પાસે જ હોય ને બરાબર છે. કાં તો જો આ તમે આ બોલપેન મેં મૂકી છે, આ પેન્સિલ છે બરાબર છે. હવે બોલપેનને કોની પાસે છે, તો પેન્સિલની નજીક છે, અને પેન્સિલ કોની નજીક છે, તો બોલપેનની નજીક છે બરાબર છે ને. તો નિયર ધ પેન એ પ્રમાણે તમે લખી શકો, અથવા નિયર ધ પેન્સિલ બરાબર છે. વેર ઇઝ પેન, શું પૂછ્યું છે, વેર ઇઝ ધ પેન, તો તમે શું લખી શકો, ધ પેન ઇઝ નિયર ધ પેન્સિલ, આ પ્રમાણે બરાબર છે. હવે જુઓ, અહીં આપણને કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે. જુઓ અહીં ટેબલ છે, ટેબલની નીચે કોણ છે, બિલાડી છે. સવાલ છે વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે, તો બિલાડી ક્યાં છે, ટેબલની નીચે. તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, અંડર એટલે શું થશે, નીચે બરાબર છે. કેટલા વિદ્યાર્થીઓ અંડર ને અંડર જ બોલે છે, પણ અંડર એટલે શું થશે, નીચે. એટલે કે આ ટેબલ છે તો જો ટેબલની નીચે છે બરાબર છે ને. હવે જુઓ અહીં વેર ઇઝ ધ બુક, આ બુક છે, ચોપડી છે બરાબર, પુસ્તક છે. તો પુસ્તક ક્યાં છે, તો આપણે ગુજરાતીમાં કહી શકીએ કે ટેબલની ઉપર છે. તો ઉપર માટે શું વપરાશે, તો ઓન વપરાશે છે ને, ON એટલે ઉપર. તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, પુસ્તક ટેબલ પર છે. હવે અહીં જુઓ, આ છોકરો છે અને એની નજીક શું છે, કાર્ડ છે, અથવા એમ પણ કહી શકીએ કે કાર્ડ છે, એની નજીક છોકરો છે. વેર ઇઝ ધ બોય, છોકરો ક્યાં છે, તો છોકરો એ કાર્ડની નજીક છે. તો જવાબ લખી શકાય, ધ બોય ઇઝ નિયર ધ કાર. ત્યાર પછી જુઓ, પિંજરું છે બરાબર છે, એવી એની અંદર પક્ષી છે, પિંજરામાં શું છે, પક્ષી. વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે, ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, પિંજરામાં છે ને, એટલે શું લખી શકાય, પક્ષી પિંજરામાં છે. ઇન એટલે માં થશે બરાબર. જો આ તમને ભૂરા
જે અક્ષર આપ્યા છે એના પરથી તમને ખબર પડી જશે. ત્યાર પછી છે વેર આર ધ બોલ્સ, દડાઓ ક્યાં છે? તો એક જ દડો નથી પણ એક કરતાં વધારે છે. તો જવાબ છે ધ બોલ્સ આર ઓન ધ કોટ, દડા ખાટલા પર છે. બરાબર છે ને? તો આ પ્રમાણે તમે કરી શકો. બરાબર છે. હવે આપણે જોશું તો અહીં એક્ઝામ્પલ બીજા પણ આપવામાં આવેલા છે. હવે આપણે અહીં જોશું તો હિયર અને ધેર એ સ્થળ સૂચક શબ્દો આપણે શીખી ગયા છે. બરાબર છે. હવે ધેર એટલે શું થશે? તો ત્યાં, ત્યાંના અર્થમાં સ્થળ સ્થાન સૂચવે. ધેર શું સૂચવે છે? સ્થળ અને સ્થાન સૂચવે છે. બરાબર છે. હવે ધેરનો અર્થ ત્યાં સ્થળ દર્શક થતો નથી, પરંતુ ધેરનો ઉપયોગ ક્યારે કરી શકાય? વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ સામે જ તે કરી શકાય. બરાબર છે. કોઈ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ સામે જ છે તેમ સૂચવે છે. કોણ? તો ધેર. હવે ધેર સાથે ટુ બીનું ક્રિયાપદનું રૂપ ઇઝ અને આર બંને આવી શકે છે. ચાલો આપણે એક્ટિવિટી જોઈશું. ચિત્ર જુઓ અને કૌંસમાં પેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઇન, ઓન, અંડર અને નિયર. બરાબર છે. હવે જો ધ કાર ઇઝ ખાલી જગ્યા ધ ગેટ, તો નિયર આવશે, કાર ગેટની નજીક છે. ધ બેગ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો બેગ ટેબલની ઉપર છે એટલે ઓન આવશે. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બેગ, પુસ્તક છે બેગની અંદર છે એટલે ઇન આવશે જવાબમાં. ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર, તો ખુરશીની નીચે છે બોલ એટલે અંદર આવશે. ધ પેરોટ ઇઝ ઇન ધ કેજ, પોપટ પિંજરામાં છે એટલે ઇન આવશે. બરાબર છે. ત્યાર પછી છે ધ બોયઝ આર નિયર ધ વેલ, છોકરાઓ છે તે કૂવાની નજીક છે એટલે નિયર. ધ હટ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, તો એ ઝાડની નજીક છે. કોણ? ઝૂંપડી, તો નિયર. ધ મંકી ઇઝ ઓન ધ રૂફ, વાંદરો છાપડાની ઉપર છે. ધ માઇસ આર અંડર ધ ચેર, હવે આ જે ઉંદર છે બરાબર છે એ ખુરશીની નીચે છે, ની નીચે એટલે અંદર આવશે. ધ એપલ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ, તો શું આવશે? ઇન આવશે. બરાબર છે. સામેના પેજ પર જો આપણને એક ચિત્ર આપવામાં આવ્યું છે. ચિત્રના આધારે આપણે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરીને વાક્ય પૂર્ણ કરવાના છે. એક્ઝામ્પલ છે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. હવે જુઓ ખાલી જગ્યા અ લેમ્પ ખાલી જગ્યા ધ ટેબલ. બરાબર છે. તો અહીં શું આવશે? ધેર ઇઝ અને જવાબમાં આવશે ઓન. બરાબર છે. લેમ્પ ક્યાં છે? તો ટેબલની ઉપર આ રહી હો. ત્યાર પછી બીજું છે તો ધેર ઇઝ આવશે અને કેટ, કેટ ક્યાં છે? તો આ રહી ટેબલની ઉપર એટલે આવશે ઓન. ત્યાર પછી છે બેટ, બેટ ક્યાં છે? તો બેડની નીચે એટલે ધેર ઇઝ અને અંડર. બરાબર છે. અંડર આવશે. બરાબર અહીંયા લખ્યું છે. ત્યાર પછી નંબર 4 ધેર આર બેગ્સ ખાલી જગ્યા ધ બેડ, તો બેગ્સ ક્યાં છે બધી? તો બેડની ઉપર છે એટલે ઓન આવશે. વધારે બેગ છે એટલે ધેર આર આવશે. ખાલી જગ્યા અ કબોર્ડ નિયર ધ વિન્ડો. બરાબર છે. તો કબોર્ડ એક જ છે, કબાટ એક જ છે. હવે એટલે એના માટે શું આવશે? ધેર ઇઝ આવશે. એક વચન માટે ઇઝ આવશે. બરાબર છે. અને બહુવચન માટે આર આવશે. હવે કબાટે ક્યાં છે? તો વિન્ડોની નજીક એટલે નિયર આવશે. હવે અહીં બોક્સ પણ એક જ છે એટલે ધેર ઇઝ, અને બોક્સ ક્યાં છે? તો જોઈશું આપણે, તો કબાટની નજીક છે એટલે અહીં આવશે નિયર ધ કબોર્ડ એટલે નિયર આવ્યું. ત્યાર પછી છે બોલ્સ, પાછળ એસ છે, એક જ બોલ નથી, એક કરતાં વધારે છે એટલે ધેર આર. બરાબર, આર આવ્યો. અને ક્યાં છે? તો અહીં ઇન આવશે, ઇન ધ બોક્સ. જો આ રહ્યા બોક્સમાં છે. પછી આવશે આ ક્લોક છે એટલે કે ઘડિયાળ એક જ છે એના માટે આવશે ધેર ઇઝ. અને ક્યાં છે? તો ઓન ધ વોલ, એ દિવાલ ઉપર છે. ત્યાર પછી છે ધેર આર પિક્ચર્સ ખાલી નિયર ધ ક્લોક. બરાબર છે. અહીં પિક્ચર્સ છે એટલે આર આવ્યું. અને ક્યાં છે? તો આ ઘડિયાળની નજીક છે. ઓકે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને ઇન, ઓન, અંડર અથવા નિયરનો ઉપયોગ કરીને ઉત્તર લખો. એક્ઝામ્પલ આપવામાં આવેલું છે ઇટ ઇઝ અંડર ધ ટેબલ. બરાબર છે. આપણને ચિત્ર આપવામાં આવેલા છે, ચિત્રના આધારે આપણે જવાબ લખવાના છે. વેર આર ધ બુક્સ? તો ધ બુક્સ આર ઇન ધ કબોર્ડ. વેર ઇઝ ધ ક્લોક? ઇટ ઇઝ ઓન ધ વોલ, તે દિવાલ ઉપર છે. વેર ઇઝ ધ વેલ? ઇટ ઇઝ નિયર ધ હાઉસ, કૂવો ઘરની નજીક છે. વેર આર ધ મેન? ધ મેન આર અંડર ધ ટ્રી. વેર આર ધ ફ્લાવર્સ? ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ. બરાબર.
વેર આર ધ ગ્લાસીસ? ધ ગ્લાસીસ આર ઓન ધ ચેર. વેર આર ધ બોયઝ? ધ બોયઝ આર નિયર ધ બસ. બસની નજીક છે જુઓ. વેર ઇઝ ધ ટ્રેક્ટર? ઇટ ઇઝ અંડર ધ ટ્રી. ટ્રેક્ટર છે ઝાડની નીચે છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું 9મું. વેર ઇઝ ધ બોલ? ઇટ ઇઝ ઇન ધ બાસ્કેટ. વેર ઇઝ ધ કાર? ઇટ ઇઝ નિયર ધ ટ્રક. વેર ઇઝ ધ પોટ? ઇટ ઇઝ ઓન ધ હેડ. વેર આર ધ બોટ્સ? ધ બોટ્સ આર ઇન ધ વોટર. વેર ઇઝ ધ મેંગો ટ્રી? ઇટ ઇઝ નિયર ધ ગેટ. આંબાનું ઝાડ ક્યાં છે? તો ગેટની નજીક. વેર આર ધ શૂઝ? ધ શૂઝ આર અંડર ધ શર્ટ. શર્ટની નીચે છે જુઓ. વેર ઇઝ ધ બોટલ? ઇટ ઇઝ ઓન ધ ટેબલ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું લેસન નંબર આપણું જે છે 7. બરાબર. હેવ એન્ડ હેઝ. તો હેવ અને હેઝ ક્યારે વપરાશે? તો તમારે યાદ રાખવાનું છે. બરાબર છે કે હેવ અને હેઝ હી, શી અને ઇટ હોય. બરાબર છે. તો આ 3 સાથે શું આવશે? હેઝ આવશે. બરાબર છે. બાકી બધું જે છે આઈ, વી, યુ, ધે, બરાબર, એ બધાની સાથે શું આવશે? તો હેવ આવશે. ઓકે. આ તમારે યાદ રાખવાનું છે. હવે હી, સી, ઇટ. હી કોના માટે વપરાય? તો પુરુષ માટે. પુલ્લિંગ છે. સી એ સ્ત્રીલિંગ છે, સ્ત્રીઓ માટે વપરાશે. અને ઇટ એ નપુંસકલિંગ એટલે કે ફળ, ફૂલ, વસ્તુ, નિર્જીવ વસ્તુઓ, ફળ, ફૂલ, પ્રાણી, પક્ષી એના માટે વપરાશે. બસ તમારે આટલું યાદ રાખવાનું છે. બરાબર છે. ત્રીજા પુરુષ એક વચનમાં હી, સી, ઇટ સાથે હેઝ આવે. બરાબર છે. હવે જુઓ એક્ટિવિટી. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. અહીં છે એક્ઝામ્પલ સી હેઝ અ પેન. હવે મેં તમને કહ્યું કે હી, સી, ઇટ સાથે શું આવે? તો હી, સી, ઇટ સાથે આવશે હેઝ. બરાબર છે. હી, સી, ઇટ સાથે જ આવશે હેઝ. ઓકે. ચાલો વિક્રમ છે અહીં તો શું આવશે? હી લાગે વિક્રમ માટે એટલે હેઝ આવશે. વિક્રમ હેઝ અ સ્કૂટર. વી હેવ અ બિગ હાઉસ. હેવ આવ્યું. બરાબર છે. કારણ કે હી, સી, ઇટ સાથે જ હેઝ આવે. યુ ખાલી જગ્યા 2 ઇરેઝર્સ તો હેવ આવશે. આઈ ખાલી જગ્યા અ કલર બોક્સ તો હેવ આવશે. વોલ્ટર એન્ડ મેરી ખાલી જગ્યા રેડ બાઇસિકલ્સ. હવે વોલ્ટર અને મેરી એ બંને છે એટલે ડે આવશે ને એના માટે, એટલે એના માટે આવશે હેવ. રામુ એન્ડ સોમુ ખાલી જગ્યા ઇન અમ્બ્રેલા તો એના માટે હેવ આવશે. કારણ કે રામુ અને સોમુ 2 છે. જો રામુ એકલો જ હોત તો હેઝ આવતે, પરંતુ રામુ અને સોમુ 2 છે એટલે હેવ આવશે. સી ખાલી જગ્યા મેની બલૂન્સ તો સી સાથે શું આવશે? હેઝ આવશે. અબ્દુલ એન્ડ હમીદ ખાલી જગ્યા ધેર બેટ્સ તો એના માટે હેવ આવશે. વંદના ખાલી જગ્યા કેટ તો વંદના એ સ્ત્રીલિંગ છે એટલે હેઝ આવશે. યુ ખાલી જગ્યા પિક્ચર એટલે યુ સાથે હેવ આવશે. બરાબર છે. તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું. હી, સી, ઇટ સાથે હેઝ આવે, બાકી બધા સાથે હેવ. હવે જો કૌંસમાં પેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો. એક્ઝામ્પલ ચિરાગ હેઝ અ ન્યૂ બેટ. તો એનું આપ્યું છે કૌંસમાં આઈ. તો ચિરાગની જગ્યાએ શું લખવાનું? આઈ. આઈ હેવ અ ન્યૂ બેટ. ચિરાગ એ છોકરો છે એટલા માટે હેઝ આવ્યું છે, પરંતુ આઈ સાથે શું આવશે? હેવ આવ્યું છે. બરાબર. એ જ પ્રમાણે આપણને અહીં જુઓ કૌંસમાં શબ્દો આપવામાં આવેલા છે. માય ફ્રેન્ડ્સ હેવ મેની ટોયઝ. તો માય ફ્રેન્ડ્સની જગ્યાએ શું લખવાનું છે? માય કઝિન. બરાબર. કઝિન છે એટલે એના માટે શું થઈ જશે? હેઝ મેની ટોયઝ. મિસિસ મહેતા હેઝ અ કાર. તો માય નેબર્સ હેવ કાર્સ. માય નેબર મૂકવાનું છે. બરાબર. એટલે એક જ પડોશી નથી, પરંતુ એક કરતાં વધારે છે એટલે હેવ આવશે. હિના એન્ડ લીના હેવ ફ્લાવર્સ. અહીં આપણને આઈ આપ્યું છે એટલે આઈ સાથે પણ આઈ હેવ ફ્લાવર્સ જ આવશે, હેવ જ આવશે. હી હેઝ અ બોલ. યુ હેવ અ બોલ. રામજીભાઈ હેઝ અ ટ્રેક્ટર. ધે હેવ અ ટ્રેક્ટર. They have a basket of fruits. The farmer has a basket of fruits. કિરીટ એન્ડ કિરણ હેવ માર્બલ. તો કિરીટ અને કિરણની જગ્યાએ શું લખવાનું છે? કેતન. તો કેતન હેઝ માર્બલ્સ. રેહાના હેઝ અ ડોગ. તો વી હેવ અ ડોગ. રેહાના છે એટલે હેઝ લખ્યું છે, પરંતુ અહીં વી આપણે મૂકવાનો છે એટલે એના હેઝનું શું થઈ જાય? વી સાથે શું આવે? હેવ આવે. યુ હેવ અ ઇરેઝર. તો શાલિની હેઝ અ ઇરેઝર. શાલિની છોકરી છે એની સાથે શું લાગે? હેઝ લાગે. વી હેવ 6
બલૂન્સ, અહીં આપ્યું છે યુ, તો યુ હેવ 6 બલૂન્સ, બરાબર. હી સી ઇટ સાથે જ હેઝ આવશે, બાકી આવશે નહીં. ચાલો, તો આ આપણું જે યુનિટ 7 છે હેવ અને હેઝ, બરાબર, એનો ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 કરી નાખ્યો. ચાલો, હવે આપણે જોશું લેસન નંબર 8 એડજેક્ટિવ, બરાબર છે. હવે તમને એમ થશે કે એડજેક્ટિવ એટલે શું? તો એડજેક્ટિવ એટલે વિશેષણ. કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે, તો એનામાં કોઈને કોઈ વિશેષતા રહેલી છે. જેમ કે આપણે વાંચીએ, કોઈ પણ સંજ્ઞાવાચક કે સામાન્ય નામોની પહેલાં કેટલીક વાર તેમનું ગુણવર્ણન કરતા શબ્દો મૂકવામાં આવે છે. આ ગુણવર્ણનમાં જે તે નામના રંગ, કદ, આકાર વગેરે આવી શકે. આ પ્રકારના શબ્દો પરસ્પર વિરોધી પણ હોઈ શકે. જેમ કે લાલ પતંગ, લીલો પતંગ, જાડો માણસ, પાતળો માણસ, બરાબર છે. એમ લાલ અને લીલો એ બંને શબ્દો પતંગનો રંગ દર્શાવે છે, જ્યારે જાડો અને પાતળો શબ્દ એ માણસનું કદ દર્શાવે છે, બરાબર. પતંગ શું દર્શાવે છે? રંગ. અને જાડો માણસ, પાતળો માણસ એ શું દર્શાવે? કદ દર્શાવે છે, બરાબર છે. નાની પેન્સિલ, મોટી પેન્સિલ, ગોળ પેન્સિલ, ચોરસ રબર, ગોળ રબર, એ બધું એ શું દર્શાવે? આકાર દર્શાવે છે, બરાબર છે. તો જુઓ અહીં વાક્ય રચના ધીઝ અથવા ધેટ, બરાબર છે. ત્યાર પછી એની સાથે શું આવે? ઇઝ આવશે, અને ત્યાર પછી એ કે એન પછી એનું વાક્ય જે છે તે આવશે, બરાબર છે. હવે જો ધીઝ ઇઝ અ ટ્રી, ધીઝ ઇઝ અ ટોલ ટ્રી, ધેટ ઇઝ અ મેન, ધેટ ઇઝ એન ઓલ્ડ મેન, બરાબર છે. એટલે વિશેષણ આર્ટિકલ પછી અને નામની પહેલાં, એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય. નામની પહેલાં આવેલા વિશેષણનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ બદલાઈ જાય છે. જેમ કે અ મેન, પણ એન ઓલ્ડ મેન, એન આવી જશે, બરાબર છે. શેના વડે? સ્વરથી શરૂ થતો હોય તો. ચાલો, ત્યાર પછી અહીં આપણને રંગોના નામ આપવામાં આવેલા છે. રેડ એટલે લાલ, ગ્રીન, લીલો, ઓરેન્જ, નારંગી, પિંક એટલે ગુલાબી, વ્હાઇટ એટલે સફેદ, બ્લુ એટલે ભૂરો, યલો એટલે પીળો, બ્રાઉન એટલે કથ્થઈ, પર્પલ એટલે જાંબલી અને બ્લેક એટલે કારો. તે ઉપરાંત પછી અહીં આપણને વિરોધી શબ્દ પણ આપવામાં આવેલા છે, જે તમારે તમારી સ્વાધ્યાય આપણે ગ્રામર બુકમાંથી વાંચવાના રહેશે. હવે જો એક્ટિવિટી જોઈશું. ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, અહીં આપણને ટોલ, શોર્ટ, સ્મોલ, બિગ, બ્લેક, વ્હાઇટ, લોંગ, ફેટ, થીન, ન્યૂ, ઓલ્ડ એવા આપણને શબ્દો આપવામાં આવેલા છે, બરાબર છે. એટલે કે આપણે વિરોધી શબ્દ અહીં લખવાના છે ચિત્રને જોઈને. એક્ઝામ્પલ આપેલું છે, ધીઝ શર્ટ ઇઝ ન્યૂ, આ શર્ટ નવું છે. ધેટ શર્ટ ઇઝ ઓલ્ડ, પેલું શર્ટ જૂનું છે, બરાબર છે. એ પ્રમાણે જુઓ, ચિત્ર બધા અહીં આપવામાં આવેલા છે, એના આધારે આપણે અહીં લખીશું. ધીઝ ઇઝ અ લોંગ પેન્સિલ, લોંગ છે ને એટલે લાંબી, બરાબર. ધેટ ઇઝ અ શોર્ટ પેન્સિલ, આ પેન્સિલ નાની છે, ટૂંકી છે. મોહન ઇઝ અ ફેટ બોય, મોહન છે જાડો છોકરો છે. રોહન ઇઝ અ થીન બોય, રોહન એ પાતળો છોકરો છે. રામજીભાઈ ઇઝ અ ટોલ મેન, રામજીભાઈ એ ઊંચા માણસ છે. દેવજીભાઈ ઇઝ અ શોર્ટ મેન, દેવજીભાઈ ઠીંગણા માણસ છે, નીચા છે. ધ એલિફન્ટ ઇઝ બિગ, હાથી કેવો છે? મોટો. ધેટ રેટ ઇઝ સ્મોલ, પેલું ઉંદર નાનું છે. ધ ક્રો ઇઝ બ્લેક, કાગડો કારો છે. ધ સ્વાન ઇઝ વ્હાઇટ, તો હંસ કેવો છે? સફેદ છે. ત્યાર પછી જુઓ પ્રશ્ન 2, ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, બરાબર છે. હવે જુઓ, અહીં આપણે એ જ પ્રમાણે લખવાનું છે. અ ટોમેટો ઇઝ રેડ, અ બ્રિંજલ ઇઝ પર્પલ, બરાબર. આપણને કૌંસમાં શબ્દો આપવામાં આવેલા છે, બરાબર છે. તો એના આધારે આપણે લખશું. ધ ગર્લ ઇઝ ટોલ, જો આ રહી છોકરી, બરાબર છે. ધ બોય ઇઝ શોર્ટ, છોકરો નાનો છે અને છોકરી લાંબી છે. અ પેન ઇઝ હેવી, પેન વજનદાર છે, જ્યારે આ ફેડર એટલે કે પીછું એ હલકું છે, એટલે લાઇટ આવ્યું. ધ રૂલર ઇઝ લોંગ, સ્કેલ કેવી છે આજે? તે કેવી છે? તો લાંબી છે. અ પેન્સિલ ઇઝ શોર્ટ, પેન્સિલ ટૂંકી છે અથવા નાની છે. ટી ઇઝ હોટ, ચા ગરમ છે, બરાબર. આપણે અહીં આપવામાં આવેલા છે 2 ઓપ્શન. અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ, આઈસ્ક્રીમ ઠંડી છે. અ હોર્સ ઇઝ અ બિગ એનિમલ,
હોર્સ છે, ઘોડો એ મોટું પ્રાણી છે. અ રેબિટ ઇઝ અ સ્મોલ એનિમલ. સસલું છે એ નાનું પ્રાણી છે. ધ અશોકા ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. બરાબર. તો અશોકા ટ્રી કોને કહેવાશે? આ એટલે એ થીન છે. બરાબર. અને આ જે બન્યાન ટ્રી છે એ ઠીક છે, એ ઝાડું છે. ધ શર્ટ ઇઝ ન્યૂ. બરાબર છે. શર્ટ કેવો છે? ન્યૂ. ધ ફ્રોક ઇઝ ઓલ્ડ. જૂનું છે. નીતિન શર્ટ ઇઝ ક્લીન. નીતિનનો શર્ટ ચોખ્ખો છે. અમિત શર્ટ ઇઝ ડર્ટી. ગંદો છે. કાજલ ઇઝ અ થીન ગર્લ. સીમા ઇઝ અ ફેટ ગર્લ. કાજલ છે એ પાતળી છે અને સીમા એ જાડી છે. ધ બફેલો ઇઝ બ્લેક. બફેલો બ્લેક છે એટલે કારો છે. ભેંસ કેવી છે? કાળા રંગની છે. ધ રેબિટ ઇઝ વ્હાઇટ. સસલું સફેદ છે. અશોકભાઈ ઇઝ એન ઓલ્ડ મેન. અશોકભાઈ છે એ વૃદ્ધ માણસ છે. મિહિર ઇઝ યંગ મેન. મિહિર એ કેવો માણસ છે? તો યુવાન. અ પીકોક ઇઝ બ્યુટિફુલ બર્ડ. આ મોર છે એ સુંદર પક્ષી છે. અ ક્રો ઇઝ એન અગલી બર્ડ. તો બ્યુટિફુલ અને અગલી આ એકબીજાના ઓપોઝિટ શબ્દો છે. બરાબર છે. ચલો હવે આપણે જોશું યુનિટ 9 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધ સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન અને ટેન્સ એટલે કાળ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે સાદા વર્તમાનકાળમાં ટુ બીના ક્રિયાપદના રૂપમાં હી સી ઇટ સાથે ઇઝ આવશે. બરાબર છે. પછી હેવ હેઝમાં આપણે અહીં લખી જોઈએ તો હી, શી અને ઇટ. બરાબર છે. તો ટુ બીનું ક્રિયાપદનું રૂપ શું આવશે? ઇઝ આવશે. બરાબર છે. હંમેશા આઈ સાથે જ એમ આવે, બાકી કોઈની સાથે એમ આવશે નહીં પહેલા પુરુષ એકવચનમાં. બરાબર છે. હંમેશા આઈ સાથે એમ આવશે. બરાબર છે. યુ સાથે આર આવશે. બહુવચનમાં બધા સાથે આર આવશે. હી સી ઇટ સાથે ઇઝ આવશે. ટુ બીના ક્રિયાપદનું રૂપ હી સી ઇટ સાથે ઇઝ આવશે. ત્યાર પછી છે હેવ હેઝનું આપણે જોઈએ તો હી સી ઇટ સાથે શું આવશે? હેઝ આવશે. બરાબર છે. બાકીનું જે છે આઈ, યુ, વી, યુ, ડે એ બધામાં હેવ આવે. એક વચનમાં ત્રીજો પુરુષ એક વચનમાં હી સી ઇટ સાથે હેઝ આવશે. ત્યાર પછી જોઈએ તો રોજિંદી અથવા ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ પ્લે ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો. હવે જો અહીં એક વચનમાં પહેલો પુરુષ. બરાબર છે. તો અહીં આપણે જોઈએ તો પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન અને બહુવચન એ બધામાં એસ લાગતો નથી. પરંતુ ત્રીજો પુરુષ એક વચનમાં પાછળ શબ્દની પાછળ શું લાગશે? એ એસ લાગશે. બરાબર. એટલે બીજું શું હશે? હી સી ઇટ સાથે એસ લાગશે. તમારે બસ આટલું જ યાદ રાખવાનું છે. ત્યાર પછી તમને અગાઉના પીરિયડમાં આજે બહુવચનના નિયમો છે તે તમને શીખવાડ્યા હતા. બરાબર છે. ત્યાર પછી આપણે જોશું તો ડુ અને ડઝના સાદા વર્તમાનકાળના રૂપો છે તેમાં હી સી ઇટ સાથે શું આવશે? ડઝ. બરાબર છે. ત્રીજો પુરુષ એક વચનમાં અને નકાર વાક્યો છે તેમાં આવશે ડઝ નોટ. બરાબર. એટલે હી સી ઇટ સાથે ઇઝ, હેઝ, એસ લાગે, ડઝ અને ડઝ નોટ. બરાબર. એટલું તમારે યાદ રાખવાનું છે. જો અહીં કે ડુ ડઝના સાદા વર્તમાનકાળના રૂપો પહેલો પુરુષ એક વચન સાથે આઈ છે. બરાબર. તેની સાથે ડુ આવશે. બીજો પુરુષ એક વચનમાં યુ સાથે ડુ આવશે. બહુવચનમાં વી સાથે ડુ, યુ સાથે ડુ અને ઢે સાથે ડુ આવશે. બાકી હી સી ઇટ. બરાબર. આની સાથે ડઝ આવે. એ જ પ્રમાણે આ જુઓ હી સી ઇટ સાથે શું આવશે? ડઝ નોટ. બાકી બધા સાથે ડુ નોટ આવશે. બરાબર છે. ત્રીજો પુરુષ એક વચનમાં જ. બરાબર છે. અહીં પણ હું તમને બતાવી દઉં કે આમાં પણ જો હી સી ઇટ સાથે ઇઝ આવશે, હી સી ઇટ સાથે હેઝ આવશે, બાકી બધા સાથે હેવ આવ્યું છે. એટલે શોર્ટમાં તમારે આ યાદ રાખવાનું છે. અહીં જુઓ હી સી ઇટ સાથે જ પાછળ એસ લાગ્યો છે, બાકી કોઈની સાથે એસ લાગ્યો નથી. બરાબર. જે શબ્દ હોય એ બેઠોનો બેઠો જ આવે. પણ હી સી ઇટ હોય તો જ પાછળ એસ કે ઈ એસ આવે. ચાલો હવે આપણે એક્ટિવિટી જોઈએ એટલે તમને ખબર પડશે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો. મિતાલી અહીં રાઇટ આપ્યું છે તો રાઇટ્સ થઈ ગયું છે. બરાબર. અપોયમ શા માટે?
કારણ કે મિતાલી એ છોકરી છે ને, એટલે એના માટે સી આવે તો સી સાથે પાછળ શું આવે? એસ લગાવવામાં આવે છે. જો અહીં મેં તમને સમજાવ્યું, સી સાથે એસ આવે, હી સી ઇટ સાથે એસ, બરાબર છે, અથવા ઈ એસ લાગે. મિસિસ વ્યાસ ખાલી જગ્યા અસ મેથ્સ, તો ટીચ છે તો ટીચનું શું થઈ જશે? ટીચીસ. ધ બોયઝ ખાલી જગ્યા ફૂટબોલ, હવે બોય એક જ નથી પરંતુ એક કરતાં વધારે છોકરાઓ છે એટલે પ્લેનું પ્લે રહેશે. વી ખાલી જગ્યા ગ્રામર, બરાબર છે, તો લર્નનું લર્ન રહેશે. એમાં એસ લગાવવાનો આવતો નથી, ફક્ત હી સી ઇટ સાથે જ એસ અથવા ઈએસ આવે. રોહન ખાલી જગ્યા ધ રેસ્ટ, તો પાસનું પાસીસ ઈએસ લાગશે કારણ કે અહીં રોહન છે. અતુલ ખાલી જગ્યા મૂવીઝ એવરી સન્ડે, તો વોચનું વોચીસ કારણ કે અતુલ એ છોકરો છે તો હી સાથે પણ એસ અથવા ઈએસ લાગે. ઢકાવ ખાલી જગ્યા અસ મિલ્ક, ગીવનું ગીવ્સ, પાછળ એસ આવશે કારણ કે ઢકાવ એ ઈટમાં આવે, આઈટી ઈટ એટલે તે. યુ ખાલી જગ્યા બુક, તો રીડનું રીડ જ આવશે, એમાં પાછળ એસ આવતો નથી કારણ કે હી સી ઇટમાં જ એસ આવે. અમન ક્રાઇઝ લાઉડલી, અમન એ છોકરો છે એટલે પાછળ ક્રાઇનું શું થઈ જશે? ક્રાઇઝ. એ જ પ્રમાણે પાછળ પણ આપેલું છે જુઓ, તો આ જે છે આ પ્રમાણે કાઉન્સમાં બધા શબ્દો આપવામાં આવેલા છે, બરાબર છે. એના આધારે જુઓ અહીં લખ્યો છે જવાબ. શીતલ ડાન્સીસ વેલ, વી રન ફાસ્ટ, અ ટેલર સ્ટીચીસ અવર ક્લોથ્સ, મિસ્ટર પંડ્યા ગોઝ ટુ હિઝ ઓફિસ બાય કાર, બરાબર છે. ધ પ્યુન ક્લોઝીઝ ધ મેઇન ગેટ, મયુર ઓપન્સ ધ વિન્ડો, ધે વોક વેરી સ્લોલી, મનુભાઈ ડ્રાઇવ્સ ધ બસ કેરફુલી, રાજ એન્ડ અમિત પુશ ધ સ્કૂટર, તારક ફ્લાઇઝ કાઇટ્સ, અ ડોંકી, અહીં શું આપ્યું છે? બ્રે, તો બ્રેનું બ્રેઇઝ. વી પ્રે ઇન ધ મોર્નિંગ, ધ ડોગ ચેસીસ ધ કેટ, ધે કમ હોમ લેટ, મોહન ક્લાઇમ્સ અપ અ ટ્રી, રીટા રીચીસ સ્કૂલ અર્લી, રામુ રિંગ્સ ધ બેલ, યુ જમ્પ અપ હાઈ, ધ ચિલ્ડ્રન ક્લેપ ધેર હેન્ડ્સ, ધે કેચ ધ થીફ, આઈ ઇટ એન એપલ એવરી ડે, બરાબર છે. ત્યાર પછી આપણે જોશું આ બધા શબ્દો પણ આપેલા છે, શબ્દોને આધારે આપણે અહીં લખ્યું છે. તો શું લખ્યું કે જો અહીં તારક છે તો તારકમાં પાછળ ઈએસ લાગ્યું, શા માટે? કારણ કે તારક એ હી છે ને, હી સી સાથે પાછળ ઈ કે એસ આવે, ઈએસ કે એસ આવે, બરાબર છે. તો તમે જોઈ શકો છો, તો જો શીતલ છે તો પાછળ ઈએસ આવ્યું છે, વીનું રન જ રહ્યું છે. મિસ્ટર પંડ્યા છે તો પાછળ ઈએસ આવ્યું છે, બરાબર છે. પ્યુન એટલે કે પટાવાળો છે તો પાછળ ઈએસ આવ્યું છે, ક્લોઝમાં એસ લગાવ્યો છે, તો હી સી ઇટ સાથે હેઝ મૂકવામાં આવે છે. ત્યાર પછી જો નકાર વાક્ય બનાવીને લખવાના છે. વી એન્જોય વોકિંગ, તો વી ડુ નોટ એન્જોય વોકિંગ. અહીં પણ મેં તમને કહ્યું છે કે હી સી ઇટ સાથે જ બરાબર શું આવશે? ડઝ અને ડઝ નોટ, બાકી બધા સાથે શું આવશે? ડુ અને ડુ નોટ. હી સી ઇટ સાથે ડઝ આવશે અને નકાર વાક્યમાં ડઝ નોટ હી સી ઇટ સાથે આવશે, બાકી બધા સાથે ડુ નોટ, બરાબર છે. તો આપણે આ કોઠાને આધારે અત્યારે આપણે જે જવાબ લખીએ છીએ તે નકાર વાક્ય આપણે આ કોઠાના આધારે લખીએ છીએ. તો હી સી ઇટ હશે તો આપણે ડઝ નોટ લખીશું, બાકી બધા સાથે ડુ નોટ આવશે. આઈ, યુ, વી, યુ અને ધે, બરાબર. એક વચન હોય કે બહુવચન તો ડુ નોટ આવશે. અહીં જો રાજ કેચીસ ધ થીફ, તો રાજ ડઝ નોટ કેચ ધ થીફ. મિસિસ મોડી ટીચીસ મેથ્સ, મિસિસ મોડી ડઝ નોટ ટીચ મેથ્સ. ધ ચિલ્ડ્રન વોચ ટીવી, ધ ચિલ્ડ્રન ડુ નોટ વોચ ટીવી. ત્યાર પછી છે આઈ ડ્રિંક મિલ્ક, આઈ ડુ નોટ ડ્રિંક મિલ્ક. ધે રન ફાસ્ટ, ધે ડુ નોટ રન ફાસ્ટ. મોહન ડ્રાઇવ્સ અ કાર, મોહિત ડ્રાઇવ્સ અ કાર, મોહિત ડઝ નોટ ડ્રાઇવ અ કાર. ડ્રાઇવ્સ છે તેનું ડ્રાઇવ થઈ જશે. શીતલ રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ, શીતલ ડઝ નોટ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. We sing a song, we do not sing a song. Father reaches home late, father does not reach home late. The peon rings the bell, the peon does not ring the bell. Kiran closes the door, Kiran does not close the door. We like football, we do not like football. They enjoy cartoon films, they do not enjoy cartoon films. The children learn a new lesson, the children do not learn a new lesson. They pass the test, they do not pass the test.
ધ બેબી ક્રાઇઝ લાઉડલી. ધ બેબી ડઝ નોટ ક્રાય લાઉડલી. ક્રાઇઝનું શું થઈ જશે? ક્રાય. રોહન pushes the chair. રોહન ડઝ નોટ પુશ ધ ચેર. વી ક્લીન ધ ક્લાસરૂમ. વી ડુ નોટ ક્લીન ધ ક્લાસરૂમ. અને છેલ્લું, સમીર બ્રશિસ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. સમીર ડઝ નોટ બ્રશ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ડુ નોટ અને ડઝ નોટ આપણે લખ્યું છે અને ત્યાર પછી એ આપણે જે લખ્યું બરાબર છે કે રાઇટ્સનું રાઇટ થઈ જાય, ત્યાર પછી રીચીસનું રીચ થઈ જશે. બરાબર છે. એ આગળ ડઝ નોટ આવે છે એના માટે પાછળનો જે એસ કે એસ છે બહુવચનનું એ નીકળી જશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે યુનિટ 10 જોશું. બરાબર છે. હજી આપણે સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું છે. બરાબર છે ને? સ્વાધ્યાય પોથીમાં પણ આપણે લખવાનું છે, એ આપણે જોશું, પણ આપણે પહેલાં ગ્રામર ફિનિશ કરી દઈશું. ઓકે. ચાલો, તો આજે યુનિટ 6 છે, વેર એટલે કે ક્યાં. તો જ્યાંથી લેસન તમારે કરવાનું છે એ હું તમને બતાવી દઉં કે પેજ નંબર 34. બરાબર છે. અહીં કયું છે? 43 છે. પેજ નંબર 43, 44, 45, 46, 47, 48. દેખાય છે ને? સ્ક્રીનશોટ પાડી શકો તમે, એના માટે હું આ પ્રમાણે તમને બતાવું છું. 49, 51, 53, 54, 55, 57, 58, 59, બરાબર. તો અહીં 59 સુધી તમારે લખવાના છે. 43થી લઈને 59 સુધી આજે મેં તમને બતાવ્યા એ જવાબ તમારે તમારી ગ્રામર બુકમાં લખવાના રહેશે. ઓકે. સારા અક્ષરે લખવાના રહેશે. બરાબર છે. મેં બોલપેનથી લખ્યું છે, તો તમારે પણ એ રીતે લખવાનું રહેશે. આવતા પીરિયડમાં આપણે યુનિટ જે 10 છે એ આપણે જોશું અને કમ્પોઝિશન્સ એ જ જોશું, સમજીશું અને લખીશું. ઓકે. થેન્ક યુ.